ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આજે 16 તારીખ અને 1લો મહિનો અને 2025 વાર ગુરુવાર છે। આજે મેં ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું અને ઘણા દિવસથી બનાવ્યા નથી। આજે મને એમ થયું ચાલો મિત્રો, મારા બધા મિત્રો, ખેડૂત મિત્રોને તથા ભાઈબંધ દોસ્તાર મિત્રોને વિડીયો બતાવું। તો આજે હું તમને યુટ્યુબના માધ્યમથી તમને આજે મારી ખેતી બતાવીશ। હમણાં કામની ભીડ હોય, જેથી કરીને હમણાં થોડુંક ઓફિસમાં કામ હોય, જેના લીધે આજે મેં ઘણા દિવસથી તે વિડીયો ન બનાવ્યો હોય, તો આજે હું તમને બતાવીશ આપણી ખેતી। તો ચાલો મિત્રો, મારી સાથે જોડાતા રહેજો। તો મિત્રો, આપણા કાબુલી ચણા છે, તમે જોઈ શકો છો। આરું ભેગી થઈ ગઈ છે। આજે તમને મારી તમામ ખેતી બતાવીશ, તમે મારી સાથે જોડાતા રહેજો। સવારના 8 વાગ્યા હોય, આપણી ખેતી છે અને આપણી મરચી છે। આ ઓર્ગેનિક ખેતી, પિયર બકરીના લીંડીનો ફૂલ ખાતર ભર્યું છે અને આ મલ્ચિંગ કાગળ પાથરી મરચી વાવી છે। મરચી બહુ મસ્ત છે, ઓર્ગેનિક ખેતી। મિત્રો, તો આપણી આ મરચી છે, તમને બતાવીશ કેટલી સારું છે। 1 2 3 4 5 6 7 8 9 વાળું મરચીની છે ને નેદવાનું ચાલુ છે। આરોડા કહેવાય, જે માંડવીને નેદે ને એને આરોડા કહેવાય। અને ત્યારબાદ આપણી ટમેટી છે। આપણી ટમેટી છે, ટમેટી જોતા આંકડા લાગી ગયા છે। અને ટમેટીનું રોપ થોડુંક વહેલું તૈયાર થઈ ગયું હતું, તો થોડુંક કામના ભીડના હિસાબે ટમેટી ચોપવામાં થોડુંક લેટ થઈ ગયું। ને હવે આવી છે આપણી સાકરટેટી। સાકરટેટી પણ છે, આ સાકરટેટી છે। જ્યાં 2 ખાણા છે, એકમાં મરચી છે અને એકમાં સાકરટેટી છે। તો આપણે મરચીનું બીજ આપ્યું છે, મરચીનું બીજ આપ્યું છે તૈયાર, ને આપણી સાકરટેટી છે। સાકરટેટી 2 મહિનામાં તૈયાર થઈ જાય છે, 2 મહિનામાં તો કમ્પ્લીટ થઈ જાય। ને ઓલી બાજુ તરબૂચ છે, ઘઉં છે, ધાણા છે, અને તમે તો જોડાતા રહેજો મિત્રો। તો હજી આપણે આખો વિડીયો પૂરેપૂરો વ્લોગ બનાવવો છે। કટિંગ બટિંગ કંઈ કરવું નથી, આપણે આજે પૂરેપૂરો દેશી વ્લોગ નાખવો છે મિત્રો। આ તમને અમારો વ્લોગ ગમતો હોય ને, તો તમે એને આગળ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલતા નહીં। હમણાં 2 મહિનાથી મેં વ્લોગ નથી નાખ્યું યુટ્યુબમાં, તો આજે હું જે ફ્રી હતો તો મને એમ થયું ચાલો મિત્રો, આજે એક વ્લોગ બનાવી લો મસ્ત, અને મારા ચાહક મિત્રો છે ને તેને યુટ્યુબના માધ્યમથી આપણી ખેતી બતાવું, જેથી કરીને લોકોને ખબર પડે ખેતી કેવી રીતે કરવી। જો મિત્રો, આ ખેતી એવી છે, ઓછા ખર્ચે વધારે બચત। આમાં તમને એકવાર ખર્ચો આવશે, તમને આમાં ખળનો ફાયદો થશે, પાણી વારવાનો ફાયદો થશે। આજે કાગર છે ને, આમાં 3 મોસમ આવે, આમાં ખળ ન થાય, આમાં આપણું જે ફળ ફૂલ હોય તે અડે બગડે નહીં, આમાં જેટલું જોઈએ એટલું પાણી મળે। આમાં ઓછું પાણી હોય તોય ફાયદો થાય,
આ ખેતી એવી છે મલ્ચિંગવાળી, ઓછા પાણીએ વધારે તમારે પેદાશ થાય ખેતીમાં, અને જમીનમાં છે ને જેટલું જોઈએ એટલું જ પાણી મળે. ટપક દ્વારા આ આપણે 15 વીઘાનું છે ઓર્ગેનિક ખેતી. જો આમાં જીવાત પણ ના પડે, જીવાત પણ ઓછી થાય અને દવા પણ ઓછી છાંટવી પડે, ખડ પણ ના થાય અને મોસમ પણ જોરદાર આવે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલતા નહીં. તો ટૂંક સમયમાં બીજો પણ એક બ્લોગ નાખીશ ખેતી વિશે. તો ચાલો બન્યા રહેજો, બીજા બ્લોગમાં મળશું.